Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું શિયાળામાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ મેથીના ગોટાની રેસીપી શેર કરવાની છું. મેથીના ગોટા આ રીતથી જો બનાવશો તો તમારા ગોટા પરફેક્ટ માપ સાથે અને એકદમ ફરસાણની દુકાન જેવા બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું મેથીની ભાજીના ગોટા બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં આ મેથીની ભાજી લઈ લીધી છે, 150 ગ્રામ જેટલી છે. એને ઝીણી ઝીણી મેં કાપી લીધી છે, બરાબર ધોઈને. અને આ 200 ગ્રામ જેટલો ચણાનો લોટ છે. અને આ બધા એના મસાલા છે, જે હું નાખતી વખતે બતાવતી જઈશ. તો ચાલો હવે ચાલુ કરીએ આપણે મેથીના ગોટા બનાવવાનું. શિયાળામાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં મેથીની ભાજી મળતી હોય છે. હવે આ લોટ અંદર નાખી દઈશું. હવે આ અડધી ચમચી હિંગ છે, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું છે. અને આ ચાટ મસાલો છે, આ ગરમ મસાલો અને આ સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે મેં. તો બધું આપણે એની અંદર નાખી દઈશું. અને આ 1 ચમચી મેં તલ લઈ લીધા છે અને અડધી ચમચી જેટલો અજમો છે. આ અજમાને આપણે આવી રીતે હથેળીમાં મસળીને પછી નાખીશું, એટલે એનો સારો ફ્લેવર અંદર આવી જશે. હવે આદુ, મરચાં અને લસણ છે, આ બધું બરાબર માત્રામાં મેં પીસી લીધું છે, એટલે 1 થી 1.5 ચમચી જેટલું અંદર નાખી દઈશ. તમને જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે તમે નાખજો. અને આ આખા ધાણા અને મરી છે, જેને મેં અધકચરા વાટી લીધા છે આ ખાંડણીમાં. આનાથી ફ્લેવર સારો આવશે. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ અને ગોટાનું બેટર બનાવી લઈએ. હવે આપણે માપસર પાણી લેશું, વધારે નહીં નાખી દઈશું અંદર, થોડું થોડું પાણી કરીને નાખશું અંદર. આપણે એકદમ પાતળું બેટર નથી બનાવવાનું, જે ભજીયાનું બેટર આવે છે એવું જ બનાવવાનું છે. થોડું થોડું પાણી રેડતા જવાનું છે. હવે આપણા ગોટાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ રીતનું બનાવવાનું છે, બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, મીડિયમ. અને હવે આ 2 પિંચ જેટલું મેં આ ખાવાનો સોડા લઈ લીધો છે. હવે એની ઉપર આપણે આ લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અગર તમને ચણાનો લોટ વધારે લેવો હોય તો તમે વધારે પણ લઈ શકો. હવે તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો થોડુંક તેલ આપણે એની અંદર નાખી દઈશું. બસ 1 નાના ચમચા જેટલું ઓઇલ અંદર નાખી દઈશું ગરમ. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણું આ ગોટાનું બેટર બી તૈયાર થઈ ગયું છે અને આ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ગેસ આપણે મીડિયમ ફ્લેમ પર જ રવા દેવાનો છે. હવે આપણે આ ગોટા બધા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને ટીશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું, જેથી બધું તેલ અંદર શોષાઈ જશે.
તો આ રીતના બધા ગોટા આપણે ફ્રાય કરી લેવાના છે. તો તૈયાર છે આપણા મેથીના ગોટા. તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. એકદમ નરમ અને રૂ જેવા પોચા બન્યા છે. તો આપણે એને જોઈ લઈએ કે અંદરથી કેવા બન્યા છે. આ રીતના બન્યા છે, એકદમ સ્પોન્જી. તો તમે ઘરે જરૂરથી બનાવજો. તમે એને આ બેસનની ચટણી છે અને આ ટમેટો સોસ છે, તો તમે એને કોઈ બી ચટણી જોડે ખાઈ શકો.